હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં થશો? મજામાં જ રહેવાનું હોય. રાતે બીજો વિડીયો બને છે મારો આ, અને આપણે બનાવવાનો છે માવો, એટલે કે પેંડા બનાવવાના છે. હું કઈ રીતે બનાવું એ તમારે જોવું હોય તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. હાલો આગળ પ્રોસેસ તમને દેખાડું. અને ખાંગડાને પહેલાં ખાંડવાના, અને આ છે ખાંગડા, અને દૂધને જો ઉફાળ આવે પછી ખાંગડા નાખવાના, ત્યાં સુધી હલાવી રાખવાનું કન્ટિન્યુ. અને આ રાતનો વિડીયો છે, બીજો વિડીયો. પહેલો તો તમે જોયો, થોડોક સપોર્ટ આપેલો છે. આવી રીતે સપોર્ટ આપતા રહેજો તો વિડીયો હું બનાવતો રહી. અને પેંડા બનતા વાર લાગશે થોડીક, અને ખાવા આવતા રહેજો બધાય. અને જોરદાર પેંડા બનશે, કારણ કે વિડીયો જોતા રહેજો. અને ધીમો તાપ રાખવાનો, જેથી કરીને સોટી ન જાય દૂધ. અને આ રીતે ખાંડી નાખવાના, હવે નહીં ખાંડવાના એને. અને આ જો ખાંગડા હાકર છે, મોરસ પણ છે, પણ મોરસ નહીં નાખવાની, ખાંગડા હાકર નાખવાની. મોરસ નાખો તો પણ બને, પણ ખાંગડા હાકર નાખો તો સારું પડે એમ. તો હવે થોડોક ખાંગડા હાકર નાખી દઈએ. પહેલાં આપણે મીઠાશ પ્રમાણે નાખવાનું એમ. જરૂર પણ આપણે એમ લાગે કે જેટલું દૂધ છે, સમજી લો કે મેં તો અત્યારે 4 લીટર જેવું લીધેલું હતું, પણ તમારે જેટલું લેવું એટલું એ પ્રમાણે મોરસ મીઠાશ નાખી દેવાની, જેટલું ગળ્યું ભાવે એટલું. અને પેંડો હવે ટૂંક સમયમાં બનશે. કન્ટિન્યુ રહેજો વિડીયોને. ગેળું થાય હજી, ગેળું થાય હજી. તારે પેંડો ખાવાનો હે બેટા? એમ તારે ખાવાનો હે ભાઈ? બોલા ભાઈ, મજા આવી છે? તમે આ પેલા બનાવેલા? એમ કેટલી વાર બનાવેલા? 8 વાર. એવું છે? સરસ. તમારા ભાઈ નાનો ગોવાળ છે. આમ ગણો તો મોટો ગોવાળ ગણવાનો. અને હાલે પેંડો બની ગયો તૈયાર, માવો. અને હવે આપણે આ થાળીમાં નાખવાનું છે, 2 થાળીમાં. અને એમનું રાખવાનું છે, આપણે પેંડા બનાવવાના નથી. હાલો તો એને નીચે ઉતારીએ. ડાયરેક્ટ આવી રીતે નાખી દેવાનો. આપણો માવો બની ગયો તૈયાર. કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. અને ખાવા તો મને મારો કોન્ટેક કરજો, આપણે ભેગા મળીને બનાવીશું. અને આપણી પાસે ઘરની ભેગું છે, એટલે ઘરની ભેગુંનો દૂધનો માવો. નહીં રેડી જ છે. સીધે નાખામ થઈ જાય. 10 મિનિટ આમાં રવા દેવાનું, એટલે એને હાથે બટકા પાડવા તો પાડી દેવાનું. અને વિડીયોને હવે પૂરો કરીએ. હવે મળીશું બીજા વિડીયોમાં. તમે કહેજો કઈ રીતે વિડીયો બીજો બનાવવો એ તમે કમેન્ટ કરીને કહેજો. મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય મિત્રો.